સુરતના સથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી 80,94,000ના ચીટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા પડતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2022માં નરેશભાઈ નાગરમલ સૈનીએ સુરતના સથાણા વિસ્તારમાં પોતાના શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામના વ્યવસાયના પડદાની પાછળ એક મોટો કારસો રચ્યો હતો. પોતાની લોભામણી વાતોથી અને પ્રભાવશાળી છબીથી તેણે વેપારી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીને પોતાની જાળમાં ફસાવ્યો. શરૂઆતમાં નરેશભાઈએ નાના ઓર્ડર આપી તેની રકમ સમયસર ચૂકવી દીધી, જેથી મયુરભાઈનો વિશ્વાસ જીતી શક્યો. પરંતુ એનો સાચો પ્લાન થોડા દિવસો પછી અમલમાં આવ્યો. વિશાળ રકમના પ્લાસ્ટિકના રો મટીરિયલના ઓર્ડર આપી કુલ ₹80,94,157નો માલ લીધો. માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો. ધરપકડથી બચવા માટે નરેશભાઈ રાજસ્થાનમાં પોતાના વતનના છાંયડા હેઠળ રહેવા લાગ્યો હતો. ઝાલાવાડથી ધરપકડ સુધીનું મિશન. મોટા કૌભાંડમાં ફસાયેલા નરેશભાઈને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એક ટીમ નવલગઢ પહોંચી ગઈ હતી, જ્યાં નરેશભાઈ મળી આવ્યો હતો. નરેશભાઈને પૂછપરછ માટે સુરત લાવવામાં આવ્યો, જ્યાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી તેની ઉપર ઠગાઈનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અથાણા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 રૂપિયાનો ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સૈનની ઉંમર વર્ષ 36, જેઓનું નાસ્તા પડતાનું 70 મુજબનું વોરંટ નીકળેલું હતું. એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે, જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલ છે. સર, કે ચીટિંગનો અંજામ કેવી રીતે આપ્યો હતો આને? નવલગઢ ખાતે જે અમને ખાનગી બાતમી મળેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જઈ વોચ ગોઠવી અને આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે. શું ગુનો શું આચરણ હતો સાહેબ? એને ગુનો ચીટિંગનો પોતાને હરિઓમ એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર નામે ગોડાઉનની અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં ચાલુ કરી અને ફરિયાદી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીનાઓનું માલ ખરીદી 80 લાખ રૂપિયાનું ચીટિંગ કરી અને પૈસા પરત ના આપી ગુનો આચરેલ હતો.